નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે બેઝિક ગણિત માટે વિભાગ બી, સી અને ડી જોયા। હવે મિત્રો ધોરણ 10 માટે બેઝિક ગણિત તેમજ સ્ટાન્ડર્ડ ગણિત બંનેમાં જે વિભાગ એ એટલે કે જે 24 ગુણનો છે અને એના જે ટૂંકા દાખલાઓ ખૂબ અગત્યના છે મિત્રો વિભાગ બી, સી અને ડી માંથી આપણે માર્ક્સ મેળવી શકીએ છીએ, પરંતુ વિભાગ એ ની અંદર કેટલાક પ્રશ્નો અટપટા હોય છે કે જેની અંદર હોશિયાર વિદ્યાર્થીઓ માર્ક ગુમાવતા હોય છે। અને ખાસ કરીને બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી મિત્રો જો 24 માંથી 24 પૂરેપૂરા માર્ક્સ મેળવશે તો લગભગ એમને 80 ગુણના પ્રશ્નપત્રમાં 80 પૂરેપૂરા માર્ક્સ મળી જશે મિત્રો। તો વિભાગ એ ની અંદર જે 24 ગુણના એક્ઝામ્પલ પૂછાય છે તે એનું માળખું કયા પ્રકારનું હોય છે મિત્રો, તો એ આપણે પહેલા સમજી લઈએ। તો જે 24 ગુણના પ્રશ્નો પૂછાય છે એમાં આ પ્રકારના પ્રશ્નો હોય છે કે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો। ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દમાં કે અંકમાં જવાબ આપો અને ત્યારબાદ નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડો। મૂળ પેટર્ન એની આવી છે મિત્રો, આમાં ક્યાંક થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પરંતુ મિત્રો એનો જે ગુણભાર છે 24 માર્ક્સ એ એનો જળવાઈ રહે છે મિત્રો। તો ખાસ કરીને અહીંયા સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે આ જે 24 માર્ક એ ખૂબ અગત્યના છે। તો મિત્રો અહીંયા બેઝિક ગણિતનો ગુણભાર દર્શાવેલ છે, એ જ રીતે આપણે સ્ટાન્ડર્ડ ગણિત માટે પણ આમાં બધા જે ટૂંકા દાખલાઓ છે અંદર આવરી લઈશું આપણે, અને જે ચેપ્ટરો બાકી રહી જાય છે એ ચેપ્ટરોના પણ ટૂંકા દાખલા જે આવી જશે, જેથી બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના દરેક વિદ્યાર્થીઓને આ ટૂંકા દાખલાઓનો લાભ મળી રહે। તો બેઝિક ગણિતમાં કઈ રીતે અને કયા પ્રકરણોમાં કેટલો ગુણભાર આનો ફાળવેલો છે એ આપણે જોઈએ। તો વિભાગ એ નો બેઝિક ગણિતની અંદર પહેલું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ કે જેના 2 ગુણ હોય છે। બીજું ચેપ્ટર છે બહુપદીઓ, તો બહુપદીઓના પણ 2 ગુણ ફાળવેલા છે। પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, તો એના પણ 2 ગુણ ફાળવેલા છે। ચોથું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ કે જે 1 ગુણ ફાળવેલો છે। પ્રકરણ 5 સમાંતર શ્રેણી કે જેના 2 ગુણ ફાળવેલા છે। પ્રકરણ 7 યામ ભૂમિતિ કે જેનો 1 ગુણ ફાળવેલો છે। પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય જેના 2 ગુણ ફાળવેલા છે। પ્રકરણ 10 વર્તુળ તો જેના 2 ગુણ ફાળવેલા છે। પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ જેના 2 ગુણ ફાળવેલા છે। પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળના 2 ગુણ ફાળવેલા છે। પ્રકરણ 13 આંકડાશાસ્ત્રના 3 ગુણ ફાળવેલા છે અને પ્રકરણ 14 સંભાવના તો એના 3 ગુણ ફાળવેલા છે। તો મિત્રો આ રીતે બેઝિક ગણિતની અંદર 24 ગુણ ફાળવેલા છે। આ જ રીતે મિત્રો આપણે આ જે ચેપ્ટરો છે એની અંદર બેઝિક ગણિતના તેમજ સ્ટાન્ડર્ડ ગણિતના તમામ પ્રકારના 1 માર્ક્સના જે દાખલાઓ છે, ટૂંકા જે દાખલાઓ છે બધા જ દાખલાઓ આપણે આવરી લઈશું કે જેથી બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં। અને જે પ્રમાણે જે અઘરા દાખલા કે સહેલા દાખલા એ તમામ દાખલાઓ આપણે અહીંયા ગણીશું કે જેથી બધાને એનો લાભ મળી રહે। ત્યારબાદ સ્ટાન્ડર્ડ ગણિતના પણ જે ચેપ્ટરો બાકી રહે છે તો એના પણ એક્ઝામ્પલ આપણે ગણીશું, જેથી દરેક વિદ્યાર્થીઓ 24 માંથી 2424 માર્ક પૂર્ણ મેળવી શકે। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની અંદર કુલ 24 ગુણના પ્રશ્નો પૂછાય છે, તો એમાં દરેક પ્રકરણના જે ટૂંકા એક્ઝામ્પલ છે આપણે એ બધા જ જોઈશું, જેથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો લોસ જાય નહીં। મિત્રો અહીંયા સહેલા પણ દાખલા હશે અને કેટલાક ભારે પણ દાખલાઓ હશે કે જેથી બધા જ વિદ્યાર્થીઓ તૈયાર કરી શકે। તો પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે, જે વિભાગ એની અંદર એના 2 માર્ક્સ છે, તો એ દાખલાઓ આપણે જોઈએ। પહેલા એક્ઝામ્પલ જોઈએ, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર ધન પૂર્ણાંક a અને 7 માટે જો a બરાબર 7q + r અનન્ય હોય તો r બરાબર ખાલી જગ્યા શક્ય નથી। તો મિત્રો યુક્લિડનો ભાગાકારનો પૂર્વ પ્રમેય એ આપણને યાદ છે કે કોઈ પણ ધન પૂર્ણાંક a અને b માટે અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ q અને r એવા મળે કે જેથી a બરાબર bq + r જે મિત્રો સૂત્ર આપેલું છે, તથા 0 ≤ r b। તો મિત્રો આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે। અહીંયા
એ એટલે ભાજ્ય છે, બી ભાજક છે, ક્યુ ભાગફળ છે અને આર શેષ છે મિત્રો. તો આપણને ખબર છે કે ભાગાકારની અંદર કે આ જે શેષનું મૂલ્ય છે એ મિત્રો એ ભાજક કરતાં નાનું જ આવે. શેષનું મૂલ્ય ખાસ યાદ રાખજો કે ભાજક કરતાં નાનું જ આવે. એક સિમ્પલ ભાગાકાર જોઈએ મિત્રો. અહીંયા 5/2 કરીએ, જે 5 એ ભાજ્ય છે અને 2 એ ભાજક છે. તો અહીંયા 2 દુ 4, કેટલા વધે છે મિત્રો? 1. તો આ આપણો આર છે અને આ આપણો બી છે. તો બીનું મૂલ્ય 2 છે અને આરનું મૂલ્ય 1 છે. એનો મતલબ કે આર જે છે શેષ એનું મૂલ્ય ભાજક કરતાં હંમેશા નાનું હોવું જોઈએ. તો મિત્રો અહીંયા એ બી સી ડી માંથી કયું શક્ય નથી? તો મિત્રો અહીંયા 7 એ આપણો બી છે. તો આ બીનું મૂલ્ય એ આ બી છે અને આપણો આર એ આ શેષ છે. તો આર કયો શક્ય નથી? તો આરનું મૂલ્ય 0 હોઈ શકે છે, આરનું મૂલ્ય 4 પણ હોઈ શકે છે, આરનું મૂલ્ય 6 પણ હોઈ શકે છે, કે જે બી કરતા એટલે કે 7 કરતા નાનું છે. તો મિત્રો એનો મતલબ કે 7 એ શક્ય નથી. જો 7 હોય તો આર અને બી ના મૂલ્યો કેવા થઈ જાય? સમાન થઈ જાય, જે આપણા સૂત્ર મુજબ શું પડે છે? ખોટું પડે છે. એટલે કે એનો મતલબ કે આર બરાબર ખાલી જગ્યા શક્ય નથી. તો અહીંયા 7 શક્ય નથી. તો મારા ખ્યાલથી ટૂંકો દાખલો છે પણ સમજવા લાયક છે, દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. બીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે ગુસા 65 અને 117 બરાબર 65m ઓછા 117 હોય તો m બરાબર ખાલી જગ્યા. તો અહીંયા મિત્રો આ પ્રકારનો દાખલો આપેલો છે કે ગુસા 65 અને 117 બરાબર 65m ઓછા 117. તો મિત્રો પહેલા 65 અને 117 નો આપણે ગુસા શોધવો પડશે. તો 65 એટલે તમને ખબર છે 13 ગુણ્યા 5 અને 117 એ પણ તમને આવડે છે કે 13 ગુણ્યા 9 117. ગુસા એટલે મિત્રો બંનેમાં જે સામાન્ય અવયવ છે એ આપણો ગુસા બનશે. એટલે ગુસા બરાબર આવશે કેટલો મિત્રો? 13 આવશે. તો ગુસા 13, તો 13 બરાબર 65m ઓછા 117. તો મિત્રો 65 અને 117 નો ગુસા 13 આવેલો છે એટલે એની જગ્યાએ આપણે 13 મૂક્યા છે, બરાબર 65m ઓછા 117. 117 ને આપણે અહીંયા ડાબી બાજુ લાવીશું, બરાબર 65m. તો 117 વત્તા 13 એનો મતલબ 130 બરાબર 65m. તો m બરાબર 130 ભાગ્યા 65. તો m બરાબર 65 દુ 130. તો m ની કિંમત કેટલી આવે છે મિત્રો? 2 આવે છે. તો આના મૂલ્યમાં m કેટલો મળે છે મિત્રો? 2 મળે છે. તો યાદ રાખશો મિત્રો, આ પ્રકારના પણ દાખલા પૂછાય છે જે તમને આવડી જવા જોઈએ. ત્યારબાદ ટૂંકા દાખલાઓમાં ત્રીજો જોઈએ, 91 અને 143 નો ગુસા કેટલો થાય? હવે 91 છે અને બીજા છે 143. તો એનો ગુસા કેટલો થાય મિત્રો આપણે સમજવાનો છે. 91 મિત્રો ખાસ કરીને ઘડિયા દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવા જોઈએ. 91 એટલે કે 13 ગુણ્યા 7 91 થાય છે અને 143 તો 13 ગુણ્યા 11 143 થાય છે. 13 દાન 130, 13 એકા 13, 130 માં 13 ઉમેરશો એટલે કેટલા મળશે મિત્રો? 143 આવશે. તો અહીંયા આનો ગુસા કેટલો આવે છે? તો ગુસા બરાબર 13. તો 91 અને 143 નો ગુસા કેટલો આવે છે મિત્રો? 13. તો એનો જવાબ આવે છે મિત્રો 13. ત્યારબાદ 72 અને 225 નો લસા કેટલો થાય? તો અહીંયા 72 અને 125 નો લસા શોધવાનો છે. 72 અને 125. તો મિત્રો 72, તો 72 ના અવયવ પાડતા આવડવા જોઈએ. 36 દુ 72 એટલે કે 6 ગુણ્યા 6 ગુણ્યા 2. 36 દુ 72. 6 ના નાના અવયવ પાડી નાખીએ આપણે. તો 2 તરી 6 ગુણ્યા 2 તરી 6 ગુણ્યા 2. એનો મતલબ 2 કેટલી વખત આવે છે? 3 વખત આવે છે. અને 3 કેટલી વખત આવે છે મિત્રો? 2 વખત આવે છે. તો 72 ના અવયવ આ રીતે 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ. 125 મિત્રો, તો 225 છે મિત્રો. તો 225. તો મિત્રો 225 કેટલા? તો 25 નવા 225 એટલે કે 25 ગુણ્યા 9 બરાબર 225. 25 એટલે 5 નો વર્ગ અને 9 એટલે 3 નો વર્ગ. તો મિત્રો આનો ગુસા લસા શોધવાનો છે. તો આનો લસા કેટલો આવશે મિત્રો અહીંયા? તો લસામાં મિત્રો અહીંયા 3 નો વર્ગ બંનેમાં કોમન છે તો 3 નો વર્ગ આવશે.
ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 2નો ઘન આવશે. તો આનો લસા કેટલો થશે? 3નો વર્ગ એટલે કે 9 ગુણ્યા 5નો વર્ગ એટલે કે 25 ગુણ્યા 2નો વર્ગ એટલે 8. તો મિત્રો અહીંયા 9 ગુણ્યા 8 કેટલા થાય છે? 72 ગુણ્યા 25 થાય છે. મિત્રો આને સરળતાથી ગુણાકાર કરવો હોય તો 72 ગુણ્યા 25. મિત્રો આ 25 છે અને 4 સાથે ગુણી નાખીએ અને અહીંયા 4 સાથે 4 વડે ભાગી નાખીએ તો મિત્રો આનો ગુણાકાર સરળતાથી મળી જશે. 72 ભાગ્યા 4. તો 72 ભાગ્યા 4 કેટલા થાય છે મિત્રો? 18 ચોગુ 72 થાય છે અને 25 ચોગુ 100 એટલે 18 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 1800. તો મિત્રો આ રીતે સરળતાથી ગુણાકાર વગર પણ આપણે ગણિત કરી શકીએ છીએ કે 72 અને 225નો લસા કેટલો આવે છે મિત્રો? 1800 આવે છે. તો એનો લસા 1800 મળી જાય છે. ત્યારબાદ 5મો દાખલો છે મિત્રો, એક અવયવ વૃક્ષ આપેલું છે આપણને કે નીચે આપેલ અવયવ વૃક્ષ પરથી x અને y ની કિંમતો અનુક્રમે ખાલી જગ્યા મળે. તો મિત્રો અહીંયા x એના 2 અવયવ પડ્યા છે 2 અને y ના 3 અને 77 અને 77 ના 7 અને 11 પડ્યા છે. તો x અને y ની કિંમતો શોધવાની છે મિત્રો. તો અહીંયા આપણે y શોધવા માટે તો y એ કોનું મૂલ્ય છે? તો 3 ગુણ્યા 77. 3 ગુણ્યા 77 કરવાથી આપણને શું મળે છે મિત્રો? y મળે છે. અને x કેટલા મળે છે? તો x બરાબર 2 ગુણ્યા y કરવાથી આપણને x મળે છે મિત્રો. આટલો આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે 77 ગુણ્યા 3 કરવાના છે. 7 તરી 21નો એકડો વધી 2, 7 તરી 21 ને 2 23 એટલે કે 231. એટલે કે y ની કિંમત કેટલી મળે છે? 231 મળે છે. તો x ની કિંમત કેટલી થશે? 2 ગુણ્યા 231. તો 2 ગુણ્યા 231 એટલે કેટલા થશે મિત્રો? 2 એકા 2, 3 દુ 6, 2 દુ 4, 462. તો x ની કિંમત મળે છે મિત્રો અહીંયા 462 અને y ની કિંમત મળે છે 231. તો આ રીતે અવયવ વૃક્ષ તરીકે x અને y ની કિંમતો શોધવાની કહી હોય તો પણ મિત્રો આપણને સરળતાથી આવડી જવો જોઈએ. આ ઉપરાંત મિત્રો અહીંયા ગુસા શોધવાનો કયો છે. 25, 18 અને 30નો ગુસા શોધો. તો મિત્રો 25, 18 અને 30નો ગુસા શોધવાનો છે. 25, 18 અને 30. તો આપણે એમના અવયવ પાડીશું મિત્રો. 25 તો 25ના અવયવ પડશે 5 ગુણ્યા 5, 18 9 દુ 18 પરંતુ 9ના 3 તરી 9 દુ 18 એટલે કે 3નો વર્ગ ગુણ્યા 2 અને 30 5 6 30 એટલે 5 ગુણ્યા 3 દુ 6 એટલે 5 6 30. તો મિત્રો આમાં ગુસા શોધવાનો છે. ગુસા એટલે કે ત્રણેયમાં સામાન્ય હોય. તો મિત્રો અહીંયા ત્રણેયમાં સામાન્ય હોય એવો એક પણ અંક નથી મિત્રો. તો આનો ગુસા કેટલો આવશે મિત્રો? ગુસા બરાબર 1 આવશે. તો આમનો ગુસા 25, 18 અને 30નો ગુસા કેટલો આવે છે મિત્રો? 1 આવે છે. હવે મિત્રો આગળ જોઈએ 7મો દાખલો. બે સંખ્યાઓનો ગુસા તેમના ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલો હોય તો તેમનો લસા ખાલી જગ્યા થાય. મિત્રો ખાસ સમજો, બે સંખ્યાઓનો ગુસા કયો છે એ તેમના ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલો હોય તો તેમનો લસા ખાલી જગ્યા છે. તો મિત્રો બે સંખ્યાઓનો ગુસા એટલે અહીંયા આપણે સૂત્ર મૂકીએ. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર આ બે સંખ્યાઓનો ગુણાકાર. તો અહીંયા લખીશું કે બે સંખ્યાઓનો ગુણાકાર. મિત્રો ફરીથી જોઈશું કે બે સંખ્યાઓનો ગુસા તેમના ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલો હોય. તો અહીંયા મૂકીશું ગુસા AB બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા લસા AB. તો આ સ્વરૂપે લખી શકાય. હવે જે ગુસા છે મિત્રો એ તેમના ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલો છે. તો આ ગુસાનું મૂલ્ય છે એ ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલું છે મિત્રો. હવે આપણે લસા શોધવાનો છે. તો લસાને ઉપર લઈ જઈશું અને ગુસાને નીચે મૂકીએ આપણે. તો લસા AB બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા ગુસા AB. મિત્રો આ ગુસા છે બે સંખ્યાઓના તેમના ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલો છે. તો ગુસાનું મૂલ્ય ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલું છે. તો અહીંયા મિત્રો બે સંખ્યાઓનો
ગુણાકાર ભાગ્યા એમના છઠ્ઠા ભાગ જેટલો ગુસાનું મૂલ્ય છે તો 1/6 તો બરાબર તો લસા AB બરાબર 6 મિત્રો ઉપર જતા રહેશે છેદના છેદમાં છે એટલે 6 ઉપર જતા રહેશે ગુણ્યા બે સંખ્યાઓનો ગુણાકાર તો આનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો 6 તો બે સંખ્યાઓનો ગુસા તેમના ગુણાકારના છઠ્ઠા ભાગ જેટલો હોય તો તેમનો લસા કેટલો મળે છે મિત્રો 6 મળે છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે કે વર્ગમૂળમાં 9 + 2 એ ખાલી જગ્યા છે। હવે અહીંયા વર્ગમૂળમાં 9 + 2 કહેલ છે તો મિત્રો અહીંયા જો વર્ગમૂળમાં અહીંયા 9 છે તો 9નું વર્ગમૂળ નીકળે છે તો 9નું વર્ગમૂળ કેટલું નીકળે છે મિત્રો 3 નીકળે છે +2 બરાબર 5 તો અહીંયા 5 સંખ્યા આવે છે તો મિત્રો એ ખાલી જગ્યા છે તો મિત્રો અસમય તો ના એ અસમય નથી, સમય છે પરંતુ પૂર્ણાંક નથી તો મિત્રો આ પૂર્ણાંક સંખ્યા છે। અનાવૃત દશાંશ છે એ પણ નથી તો મિત્રો શું આવે છે પૂર્ણાંક સંખ્યા છે તો વર્ગમૂળમાં 9 + 2 એ કેવી સંખ્યા છે મિત્રો પૂર્ણાંક સંખ્યા છે એમ કહી શકાય। પરંતુ જો મિત્રો અહીંયા વર્ગમૂળમાં 3 + 2 હોય તો એ અસમય સંખ્યા છે। ચાલો મિત્રો હવે આગળ જોઈએ આપણે 2 વર્ગમૂળમાં 18 9મો દાખલો જોઈએ 2 વર્ગમૂળમાં 18 ઓછા 3 વર્ગમૂળમાં 8 એ ખાલી જગ્યા સંખ્યા છે મિત્રો આ સંખ્યા શોધવાની છે આપણે તો આનું મૂલ્ય કેટલું આવે છે જોઈએ તો 2 વર્ગમૂળમાં 18 તો 2 ગુણ્યા વર્ગમૂળમાં 18 વર્ગમૂળમાં 18 છે જેને આપણે આ સ્વરૂપે લખી દઈએ 18ના અવયવ પાડતા 9 દુ 18 ઓછા 3 8ના ભાગ પાડીશું તો 4 દુ 8 મિત્રો જેમના વર્ગમૂળ નીકળે છે એ વર્ગમૂળ આપણે કાઢી નાખીએ 9નું વર્ગમૂળ 3 એટલે 12 3 આવશે 3 દુ 6 વર્ગમૂળમાં 2 ઓછા 4નું વર્ગમૂળ કેટલું મળે છે મિત્રો 4નું વર્ગમૂળ 2 મળે છે જે 2 બહાર આવે છે તો 3 દુ 6 વર્ગમૂળમાં 2 તો મિત્રો અહીંયા 6 વર્ગમૂળમાં 2 ઓછા 6 વર્ગમૂળમાં 2 તો કેટલા મળે છે મિત્રો અહીંયા 0 મળે છે। તો જો મિત્રો એકલી ખાલી જગ્યા આપી હશે તો 0 જવાબ લખીશું અથવા જો 4 વિકલ્પો આપ્યા હશે તો એ મુજબ તો ખાલી જગ્યા સંખ્યા છે તો કેવી સંખ્યા છે મિત્રો પૂર્ણાંક સંખ્યા છે એ રીતે લખીશું। મિત્રો 9 દાખલા જોયા આપણે 10મો દાખલો જોઈએ કે 4 ઘંટ 6 8 12 અને 18 સેકન્ડના અંતરાલ પછી ફરી ઘંટારાવ કરે છે જો બરાબર 12 વાગે 4 ઘંટ એક સાથે ઘંટારાવ કરે તો ખાલી જગ્યા સેકન્ડ પછી તેઓ ફરી એક સાથે ઘંટારાવ કરે તો મિત્રો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આપણે એમનો લસા શોધવાનો છે કે ફરી એક સાથે ઘંટારાવ કરે આપણે એમનો લસા શોધવાનો છે તો કોનો લસા શોધીશું આપણે તો 6 8 12 અને 18નો લસા શોધીશું મિત્રો આપણે તો 6ના અવયવ મિત્રો પડે છે 3 ગુણ્યા 2 8ના અવયવ છે મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત 12ના અવયવ 4 તરી 12 એટલે કે 2નો વર્ગ ગુણ્યા 3 18ના અવયવ મિત્રો 9 દુ 18 એટલે કે 3નો વર્ગ ગુણ્યા 2 તો હવે આપણે અહીંયા એનો લસા શોધવાનો છે મિત્રો લસા એટલે તમને ખબર છે જ્યારે ઘાત સ્વરૂપમાં હોય એટલે સૌથી મોટી ઘાત આવતી હોય એ લસા બતાવીશું આપણે તો અહીંયા મિત્રો 2 અને 3 છે ઘાત સ્વરૂપે તો 2માં 2 2નો ઘન 2નો વર્ગ અને 2 તો એમાં સૌથી મોટી ઘાત આવે છે 2નો ઘન 3 છે મિત્રો તો 3 અહીંયા પણ 3 છે ને અહીંયા 3નો વર્ગ છે તો સૌથી મોટી ઘાત આવે છે 3નો વર્ગ જે આપણો લસા બનશે તો અહીંયા લસા મિત્રો 2 ની 3 ઘાત એટલે કે 8 અને 3નો વર્ગ એટલે કે 9 8 9 72 તો એનો મતલબ મિત્રો 72 સેકન્ડ પછી એ ફરીથી ઘંટારવ કરશે તો મિત્રો ખ્યાલ આવી ગયો હશે જ્યારે આ પ્રકારના દાખલા આપેલા હોય ત્યારે આપણે એમનો લસા શોધવાનો હોય છે। ત્યારબાદ મિત્રો 11મો દાખલો જોઈએ આપણે કે બે સંખ્યાઓનો ગુસા 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લસા શોધો મિત્રો અહીંયા તમને ખબર છે કે આપણને સૂત્ર આવડે છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર તો અહીંયા બે સંખ્યાઓનો ગુસા 8 આપેલો છે એટલે કે 8 ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર પણ આપેલો છે મિત્રો 384 તો એમનો લસા શોધવાનો છે તો લસા બરાબર 384 ભાગ્યા 8 તો મિત્રો અહીંયા 384 ભાગ્યા 8 કરીએ તો મિત્રો અહીંયા 8 ચોગુ 32 6 વધે છે 64 8 8 64
તો મિત્રો કેટલો આવે છે 48. તો એમનો લસા મળે છે 48. તો મિત્રો ખાસ તમને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ 12મો દાખલો છે કે ધન પૂર્ણાંકો a અને b માટે એ આપેલા છે આપણને x નો ઘન y નો વર્ગ અને b આપેલા છે કે x નો વર્ગ અને y ની 5 ઘાત. જ્યાં x અને y અવિભાજ્ય અવયવ છે તો આથી એમનો ગુસા ab બરાબર ખાલી જગ્યા અને લસા પૂછેલો હોય તો લસા ab બરાબર ખાલી જગ્યા આપણે બંને શોધીશું. તો અહીંયા ગુસા એટલે મિત્રો જે નાની ઘાત હોય એનો ઉપયોગ કરીશું અને લસાની અંદર જે મોટી ઘાત હોય એનો ઉપયોગ કરીશું. તો અહીંયા xમાં બંનેમાં તો ગુસામાં નાની ઘાતનો ઉપયોગ કરીશું. તો 3 ઘાત કરતાં 2 ઘાત નાની છે એટલે કે x નો વર્ગ. અહીંયા y નો વર્ગ અને y ની 5 ઘાત છે એટલે કે y નો વર્ગ એ નાની ઘાત છે એટલે કે y નો વર્ગ. તો એમનો ગુસા મળે છે x નો વર્ગ y નો વર્ગ. પરંતુ જ્યારે મિત્રો કદાચ લસાની વાત કરી હોય આમાં તો લસા માટે મોટી ઘાત જોઈશું મિત્રો અહીંયા. તો અહીંયા મોટી ઘાત x ની 3 ઘાત છે અને y વર્ગ અને y ની 5 ઘાતમાં મોટી ઘાત y ની 5 ઘાત છે. તો મિત્રો અહીંયા જ્યારે લસાની વાત કરી હોય તો x નો ઘન અને y ની 5 ઘાત આવશે મિત્રો. તો આ પ્રકારના દાખલા જે વાસ્તવિક સંખ્યાઓમાં પૂછાય છે તો આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિતના તમામ વિદ્યાર્થીઓ માટે આ જે ટૂંકા દાખલા છે ગણેલા છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ આ પ્રકારના દાખલા તૈયાર કરે કે જેથી બોર્ડમાં એમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં.